વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણી સહિયારી ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 10th માટેની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 10thના લેસન નંબર 4ને જોઈ રહ્યા છીએ. હવે આપણે પેરેગ્રાફ 3 શરૂ કરીએ છીએ. તો પેરેગ્રાફને અંતે આવતા વર્ડ બિલ્ડિંગ તેમજ ક્વેશ્ચન આન્સર્સને આપની નોંધપોથીમાં અવશ્ય નોંધજો જ. મારા આ વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થતાં વેત જ આપને વિડીયો મળી રહે અને આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો કે જેથી એમને પણ આનો લાભ મળે. તો ચાલો મિત્રો, આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 10th લેસન 4 શરૂ કરીએ. એ વન્ડરફુલ ક્રિએશન. થર્ડ પેરેગ્રાફ. ધ એન્જલ સુક. દેવદૂતને ભગવાનની વાત મગજમાં ન બેઠી એટલે દેવદૂતે સુક હલાવ્યું હિઝ હેડ. એના મસ્તકને હલાવ્યું, મતલબ કે ના નકાર અર્થમાં માથું હલાવે છે. સ્લોલી, ધીમેથી એનું માથું નકાર અર્થમાં હલાવે છે અને ધીમેથી એન્ડ સાઈડ માથું ધીમેથી હલાવ્યું ના કહેવાનો અર્થ છે અને કહ્યું એ માઇટી. માઇટી એટલે આમ તો શક્તિશાળી એવો અર્થ થાય, પણ અહીંયા એકદમ અથવા તો ખૂબ જ ઇમ્પોસિબલ ટાસ્ક, અશક્ય બાબત. પોસિબલનો ઓપોઝિટ વર્ડ છે ઇમ્પોસિબલ. એકદમ અશક્ય બાબત કે એકદમ અશક્ય કાર્ય છે. આઈ સપોઝ, હું માનું છું, દેવદૂતના મતે ભગવાન જે કરી રહ્યા હતા કે માતાને 6 જોડી હાથની અને 3 જોડી આંખની, આ એકદમ અશક્ય બાબત દેવદૂતને લાગે છે. 6 pairs of hands. દેવદૂતથી પ્રશ્ન પૂછાઈ ગયો, 6 જોડી હાથની? નો વે, કોઈ રીતે ન હોય. દેવદૂતને વાત ગળે ઉતરતી જ નથી. નો, નહીં. ધીસ હેન્ડ્સ. હવે દેવદૂતને વાત ગળે નથી ઉતરતી એટલે ભગવાન આગળ વાત કરે છે કે ના, આ હાથ છે એ તો નોટ એ પ્રોબ્લેમ. હાથ છે એ તો સમસ્યા જ નથી કે મારે માટે કે ફોર મી, મારે માટે કે હાથની કોઈ સમસ્યા જ નથી કે હાથ તો હું એડજસ્ટ કરી લઈશ, મૂકી આપીશ. ઇટ ઇઝ, પણ પ્રોબ્લેમ છે કે ધ 3 pairs ઓફ આઈઝ. 6 જોડી હાથની તો કંઈ સમસ્યા નથી, પણ 3 જોડી આંખની એની સમસ્યા છે. અને એ ધેટ ધ મધર્સ, એ જોડી આંખની છે એ માતાને માટે હેવ ટુ હેવ. હેવ ટુ નો મતલબ ફરજિયાતી કે મારે આપવી પડે એમ છે કે એને આપવી હોવી જ જોઈએ, એ અર્થમાં ભગવાન કહે છે. લોર્ડ લુક્ડ, અને આ 3 જોડી આંખની આપવા માટે ભગવાન છે એ દેખાયા પઝલ્ડ, મૂંઝાયેલા દેખાયા કે આ આંખની જોડી કઈ રીતે માતાને માટે સેટ કરવી. ઓહ, મધર શબ્દ આવી ગયો એટલે દેવદૂતે ને અચરજ થયું ને ફરી વાત કરે છે. અરે, સો તો યુ આર ક્રિએટિંગ, તમે સર્જી રહ્યા છો અથવા તો બનાવી રહ્યા છો એ સ્ટાન્ડર્ડ મોડેલ, ઉત્તમ કક્ષાનો, શ્રેષ્ઠ કક્ષાનો. સ્ટાન્ડર્ડ મતલબ અહીંયા ઉત્તમ અથવા તો શ્રેષ્ઠ કક્ષાનું મોડેલ, નમૂનો અથવા તો પ્રતિકૃતિ બનાવી રહ્યા છો. એ કે
ઓફ એ મધર. દેવદૂતથી પ્રશ્ન પૂછાઈ ગયો કે તો તમે કે ઉત્તમ કક્ષાની માતાનું સર્જન કરી રહ્યા છો, એની પ્રતિકૃતિનું સર્જન કરી રહ્યા છો એમ કે, બટ પરંતુ 3 pairs ઓફ આઈઝ, 3 જોડી આંખની કે વોટ ફોર, 3 જોડી આંખની શેને માટે કે. ધ એન્જલ, આ દેવદૂત છે ને આ 3 જોડી આંખની જેના માટે ભગવાન મૂંઝાઈ ગયા હતા એના માટે દેવદૂતને આવા પ્રશ્નો થયા. ગોટ ઇન્ટરેસ્ટેડ, 3 જોડી આંખની એના માટે તો દેવદૂતને રસ જાગ્યો. તો ભગવાન હવે આંખની જોડી માટે વાત કરે છે. 1 પેર, પહેલી જોડી. મિત્રો ખાસ હવે જે જોડીની વાતો આવે છે એના માટે અલગ અલગ પ્રશ્નો હોય છે, એ ખાસ ધ્યાનમાં લેજો. એક જોડી આંખની છે એ કેના માટે છે કે ધેટ, કે એ આંખની જોડી જોશે શેના માટે, હર ચિલ્ડ્રન. આંખની જોડી, પેલી જોડી એના બાળકોને જોશે થ્રુ માંથી આરપાર, મતલબ ક્લોઝડ ડોર્સ. બારણાની અંદર, મતલબ કે ઓરડામાં બાળક શું કરતું હશે, સૂતું હશે, રમતું હશે, તો આરપાર જોઈ શકે એટલા માટે એની પહેલી જોડી આંખની છે એ જરૂરી છે. હવે જોઈએ બીજી જોડી, અનધર પેર, મતલબ કે સેકન્ડ પેર. એની શેના માટે જરૂર છે? ટુ લુક, જોવા માટે. સીનો સિમિલર વર્ડ જ છે કે બીજી જોડી આંખની છે એ એટ ધ ચિલ્ડ્રન, બાળકોની સામે જોશે. અહીંયા બાળકોને જોવાના છે, હવે બાળકની સામે જોવાનું છે અને એ જોવાનું એન્ડ છે અને કહેવાનું પણ છે. કેવી રીતે કહેવાનું છે એ પણ જોઈએ અને શું કહેવાનું છે એ પણ જોઈએ. તો બાળકની સામે જોવાનું અને કહેવાનું છે. આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજું છું. એન્ડ અને આઈ લવ યુ, હું તને ચાહું છું. બાળકની સામે જોવાનું છે અને બાળકને કહેવાનું છે કે હે બાળક, હું તને સમજું પણ છું અને હું તને ચાહું પણ છું. આટલું કહેવા માટે અને જોવા માટે બીજી જોડી આંખની છે. અને એ પણ વિશિષ્ટ રીતે. કેવી રીતે? તો કે વિધાઉટ, વિના અટરિંગ. અટર એ શેનો સમાનાર્થી છે? અટર એટલે કહેવું. તો કહ્યા વગર જ શું? એ વર્ડ, એક પણ શબ્દ કહ્યા વગર જ બાળક સમજી જાય કે મારી માં મને જુએ છે, સમજે છે અને મને ચાહે છે. આવું કહેવા માટે અને જોવા માટે બીજી જોડી આંખની છે. અને હવે ત્રીજી જોડીની વાત કરીએ તો ધ થર્ડ પેર, ત્રીજી જોડી ટુ સી. એ પણ જોવા માટે જ છે. આંખ આમે જોવાનું જ કામ કરે તો જોવા માટે જ છે. પણ શું? ઓલ, બધું. સિક્રેટ થિંગ્સ, ગુપ્ત અથવા તો છુપી, હિડન, સંતાડેલી બાબતો જોવા માટે જરૂરી છે. કે બાળક કોઈ નુકસાનકારક વસ્તુ તો સંતાડતું નથી ને, એ માટે ત્રીજી જોડી છે એ જરૂરી છે. વિધાઉટ ઓપનિંગ ધેમ, એક પણ વસ્તુને ખોલ્યા વિના પણ, મતલબ કે દિવ્ય દ્રષ્ટિથી માતાને ખ્યાલ આવી જાય કે એ વસ્તુ એને માટે નુકસાનકારક તો નથી ને, એના માટે થઈ અને ત્રીજી જોડી એને માટે જરૂરી છે. હવે મિત્રો, આ પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈએ તો સ્લો શબ્દ એડજેક્ટિવ છે, એના ઉપરથી સ્લોલી એડવર્બ બને છે. સ્લોલી મીન્સ ધીમેથી. માઇટ શબ્દ છે એ ઓક્ઝિલરી વર્બ છે,
મેનું પાસ્ટ ટેન્સનું વર્બ છે, પણ સહાયકારી તરીકે વપરાય છે. અને માઇટનો અર્થ નાઉનના અર્થમાં પણ છે. અહીંયા એ એડજેક્ટિવના અર્થમાં વપરાયો છે માઇટી થઈને, અને એનો સિમિલર છે એ સ્ટ્રોંગ થશે. નેક્સ્ટ વર્ડ જોઈએ પોસિબલ. એનું ઓપોઝિટ વર્ડ ઇમ્પોસિબલ છે. આઈએમ શબ્દ જ આગળ લાગે છે. સુખ મીન્સ હલાવવું, ના પાડવાના અર્થમાં સિમિલર છે એ નોડેડ શબ્દ છે. ટાસ્ક એટલે બાબત અથવા તો કાર્ય, એનો સિમિલર છે વર્ક. પેર એટલે જોડી. કપલ શબ્દ પણ થશે સિમિલર. અને વધુ સમજીએ તો ઇન્ટુ નંબર્સ, બેની સંખ્યામાં જે વસ્તુ હશે એને આપણે પેર કહી શકીએ. સપોઝ મીન્સ ધારી લેવું અથવા તો અનુમાન કરવું, એનો સિમિલર ગેસ થશે. પઝલ્ડ મીન્સ કન્ફ્યુઝડ. સ્ટાન્ડર્ડ મીન્સ ધ બેસ્ટ અથવા તો ઓફ સુપર ક્વોલિટી એમ પણ કહી શકીએ. ગોટ ઇન્ટરેસ્ટેડ મતલબ બીકેમ ક્યુરિયસ, રસ જાગ્યો મતલબ કે જિજ્ઞાસા થઈ એમ પણ એનો સિમિલર થશે. ચાઇલ્ડ વર્ડ સિંગ્યુલર છે, એનો પ્લુરલ ચિલ્ડ્રન થાય છે. અધર શબ્દ એડજેક્ટિવ છે, એનું અનધર શબ્દ એડજેક્ટિવ અથવા તો પ્રનાઉન તરીકે વપરાય એવો શબ્દ બને છે. અંડર પ્લસ સ્ટેન્ડ ઇક્વલ ટુ અન્ડરસ્ટેન્ડ. ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે જ્યારે બંને શબ્દો કમ્બાઈન થઈ જશે એટલે અર્થ બદલી જાય છે, એટલે સ્પેસ છોડવાની નથી. વિથ પ્લસ આઉટ ઇક્વલ ટુ વિધાઉટ. અહીંયા પણ એ જ ધ્યાન રાખવાનું છે. બંને શબ્દોને જ્યારે આપણે કમ્બાઇન્ડ કરીશું ત્યારે અર્થ બદલાઈ જાય છે, એટલે આપણે સ્પેસ છોડ્યા વગર લખવાનું છે, એ ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે આ પેરેગ્રાફ આધારિત ક્વેશ્ચન આન્સર્સ જોઈશું. ધ એન્જલ shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way." હવે ક્વેશ્ચન જોઈએ તો હાઉ ડીડ ધ એન્જલ શેક હિઝ હેડ? વાય? જવાબ જોઈશું તો હાઉ WH વર્ડ છે એટલે આપણે એને રિમૂવ કરીશું. વાય પણ WH વર્ડ છે, એને પણ રિમૂવ કરીશું. ડીડ છે એ શેક શબ્દમાં મર્જ થઈ જશે, એટલે આપણો જવાબ શરૂ થશે ધ એન્જલ. પછી શેકનું આપણે કરીશું સુક, અહીંયા પેરેગ્રાફમાં પણ છે. હિઝ હેડ સ્લોલી. હાઉનો જવાબ અહીંયા સ્લોલી શબ્દથી પૂરો થઈ જાય છે. અને આગળ વાયનો જવાબ લખવા માટે આપણે બીકોઝનો ઉપયોગ કરીશું. બીકોઝ હી થોટ ઇટ વોઝ. આટલા શબ્દો આપણે જવાબની સ્પષ્ટતા કરવા માટે ઉમેરવા પડશે. અને આગળ લખીશું એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. અને કયું ટાસ્ક? ઓફ 6 pairs ઓફ હેન્ડ્સ. 6 હાથની જોડીનું જે ટાસ્ક છે, કામ છે, એ એકદમ ઇમ્પોસિબલ છે એવું દેવદૂતના મતે લાગ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નો, ધીસ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ that the mothers have to have. Lord looked puzzled. તો આ લાઈનને આધારે ક્વેશ્ચન છે વોટ વોઝ ધ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ? જવાબ જોઈશું. વોટ WH વર્ડ છે એટલે નીકળી જશે. અને વોઝ અને ધ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ આ બંનેને અલગ અંડરલાઈન છે, એને આપણે એકબીજાના જગ્યાએ રિપ્લેસ કરીશું. તો જવાબ શું થશે? ધ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ વોઝ. અહીંયા આ ઇઝનું છે એ વોઝ થયું છે, એટલે પાછળનો ભાગ આપણે જવાબમાં જોડીશું. ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓ સો
you are creating a standard model of a mother, but 3 pairs of eyes. What for? The angel got interested. તો આ લાઈનને આધારે ક્વેશ્ચન છે મિત્રો, વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ? જવાબ જોઈએ. વોટ છે ને આપણે રિમૂવ કરીશું. વોઝ અને ધ લોર્ડ આ બંનેને એકબીજાના સ્થાને રિપ્લેસ કરીશું જવાબ લખવા માટે. તો ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ. અહીંયા ક્રિએટિંગ શબ્દ પછી બાકીના શબ્દોને જવાબમાં ઉમેરીશું. એ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ એ મધર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ એ મધર, બટ 3 pairs of eyes. વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. મિત્રો અહીંયા ક્વેશ્ચન છે વાય અથવા તો ફોર વોટ ડીડ ધ એન્જલ ગેટ ઇન્ટરેસ્ટેડ. જવાબ જોઈશું મિત્રો આપણે. વાય છે WH વોટ છે એટલે રિમૂવ થઈ જશે, અને એ ફોર વોટનો સિમિલર છે એટલે આપણે વોટને પણ રિમૂવ કરીશું. WH વોટ જવાબમાં આવે નહીં. ડીડ છે એ ગેટ શબ્દમાં મર્જ થઈ જાય છે, અને એ પણ આપણે અહીંયા પેરેગ્રાફમાં જોઈએ છે ગોટ જ છે. તો ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ કરીએ. ધ એન્જલ ગેટને આપણે ગોટમાં ફેરવીશું. ગોટ ઇન્ટરેસ્ટેડ ફોર એ આપણા ક્વેશ્ચનમાં પણ છે એટલે અહીંયા પાછળ ઉમેરીશું 3 pairs ઓફ આઈઝ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. અહીંયા ત્રણેય આંખોની જોડીનું કાર્ય બતાવેલું છે પેરેગ્રાફમાં. 1 pair that sees her children through closed doors. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. And the third pair to see all secret things without opening them. તો આ લાઈનને આધારે મિત્રો આપણો ક્વેશ્ચન થશે, what will the first pair of eyes do? હવે એનો જવાબ જોઈએ. તો જવાબ થશે વોટ રિમૂવ કરીશું અને ડુ પણ જવાબમાં આવે નહીં, એટલે વિલ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય. વિલને આપણે પાછળ ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝના સ્થાને રિપ્લેસ કરીશું અને ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝને વિલના સ્થાને રિપ્લેસ કરીશું. તો ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ વિલ સી. આપણે હર શબ્દને ધથી રિપ્લેસ કરીશું. ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. લાઈન સેમ જ છે એટલે આપણે ફરીથી એ રીડ નથી કરતા, ક્વેશ્ચન જ જોઈશું સીધો. વોટ વિલ ધ સેકન્ડ પેર ઓફ આઈઝ ડુ? મિત્રો અહીંયા સેકન્ડ પેર કીધું છે, એ અહીંયા અનધર પેરના અર્થમાં છે એટલે આપણે જવાબ માટે સેકન્ડ પેર મીન્સ અનધર પેરથી જવાબ જોઈશું. જવાબ જોઈએ મિત્રો. વોટ અને ડુ રિમૂવ થશે અને વિલ અને ધ સેકન્ડ પેર ઓફ આઈઝ એકબીજાના સ્થાને આપણે રિપ્લેસ કરીશું. તો જવાબ શરૂ થશે ધ સેકન્ડ પેર ઓફ આઈઝ વિલ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સે પછી આપણે જવાબને જેમ છે એમને એમ લેવાનો છે, એટલે અહીંયા જે આ કોમા છે એ કોમાને જવાબમાં લેવું પડશે, તેમજ આ ઇન્વર્ટેડ કોમા છે એ પણ લેવા પડશે. એટલે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ. મિત્રો અહીંયા આપણે જવાબ પૂરો કરીએ છીએ એટલે અહીંયા ઇન્વર્ટેડ કોમા પૂરા કરવા ફરજિયાત થઈ જશે, કારણ કે આપણે બાકીની લાઈન છે છોડી દઈએ છીએ અને એ લાઈન થર્ડ પેજ માટે છે એટલે. અને ઇન્વર્ટેડ કોમા જો ન કરીએ તો આપણો જવાબ ખોટો પણ થઈ શકે, કારણ કે આઈ અને યુ એ સર્વનામ મધર માટે છે અને ચાઇલ્ડ માટે છે. મધર પોતાના માટે અને એના બાળક માટે બોલે છે, અને એ કોઈના કહેલા શબ્દોને જેમને તેમ જેમ હોય એમ જ બોલવા હોય તો ઇન્વર્ટેડ કોમા ફરજિયાત હોય છે. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. લાઈન સેમ જ છે એટલે આપણે ફરી લાઈન રિપીટ નથી કરતા. વોટ વિલ ધ થર્ડ પેર ઓફ આઈઝ ડુ?
આન્સર જોઈશું મિત્રો. વોટ અને ડુ એ બંનેને જવાબમાં નહીં લઈએ અને વિલ અને ધ થર્ડ પેર ઓફ આઈસ એને એકબીજાના સ્થાને રિપ્લેસ કરીશું તો આપણો જવાબ શરૂ થશે. ધ થર્ડ પેર ઓફ આઈસ વિલ હવે સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એ રીતે આપણે જવાબ પૂરો કરીશું. મિત્રો, અહીંયા આપણો પેરેગ્રાફ પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, મારા આ વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થનાર દરેક વિડીયો પબ્લિશ થતા આવે તો આપને મળી રહે, અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેથી એમને પણ આનો લાભ મળે.